कंटिन्यू का नहीं रोका करतो ना आम्ही छोटू जरा नाही लागलो बैठक करायला नाही हाँ बोले ना जो અહીંથી હવે જાઓ ને જાઓ તમારા ઘેર જતે જતે આશાપુરા મંદિર ખરું આશાપુરાનું મંદિર તમારી ઘરની આ રસ્તે જતે હા રસ્તે જવાની વાત કરું આશાપુરાનું મંદિર મને જમણી સાઈડ ખરું ને એ રસ્તે જતી રહ્યો પછી ગેટ જેવું આવતું ખરું એથી તમારી ઘેર પાછું ઓમથી ઓમ એથી વરું અને આ સ્મશાન આવે ત્યાં સ્મશાન આવે એટલે સ્મશાન વાળા રસ્તે થઈ જતે ફરી થોડા આગળથી જમણી સાઈડ ખરું ને જો સાઈડ બરાબર જોજો હવે ના ઘૂસી જવું જમણી સાઈડ વાળું એટલે અહીંયા પાછો ચીલા જેવું કાચો રસ્તો આવે કાચે રસ્તે જતી રહો એથી કાચે રસ્તે જતે જાઉં એટલે એક પાછું પ્લાસ્ટર કર્યા વગરનું ધાબું આવે બરાબર ને એ રસ્તે જોયું એટલે પાછું ડાબી સાઈડ કોઈ ભોયાને એવું બોડી મૂકેલી સામાન નાખી દઈએ ઘર કરો ખરું ને એ રસ્તે આગળ જાઓ પણ ડાયરેક્ટ જો તમારા પરિવારમાં જતે પણ બોલે 3 ઘર બાજુ સલાની 3 ઘર તો નહીં ખબર हाँ तो बोली कर 3 घर हाँ तो पूछवा માટે પાકું કરવા માટે કેવું ઘર તો 3 ઘર તમારો પાકો સલન ઘર તમારે 3 ઘરમાં જતે ગઈ તો ખરી હા બોસ ભાઈ હા ભાઈ બોસ ભાઈ ખરા ભાઈ ઉપર આગળ તો કટવા તમારા કાકા ખરા હા કપાસિટી કરવું પોસ પાખા પોસમાં એવું જોવા મળે કે પોસ શું છે બધું તમારા કાકાવાળા ત્યાં છે પોસ ભાઈ કાકાના 5 થાય બરાબર તમે 6 ભાઈ તમારા બાપ દાદાના દાદા કેટલી તમે હાલમાં એની વાત નહીં કરો પોસ ભાઈ કોઈ ભાઈ નથી તું એની વાત કરો સમજો કે વાત આમ છે સવાલ પોસ ભાઈની દાદાની ખેતી હજી ખરી વોચભાઈ તમારા બરાબર વોચભાઈ હતા એમાં તમારા માતાઓના ભાગ હતા અને પોસમાંથી થઈ કેટલી માતાઓ ખબર તમને ટોટલ એક માતાના થયા 6 થડ ગણો હોય તો ગણી લો હા એક માતાના થયા 6 થડો તો ઘરે માતાઓ અપનાવી લેતી અને વિરોધે વોટ કર્યા કર્યું દેવું બોલે રામ કોઈક લેમડા માટે લડાય તો કોઈક ગેડા માટે લડાય હે ભાઈ કોઈક ગેડા માટે કોઈક લેમડા માટે કોઈક લડાય તો વાડ માટે લડાય કોઈક ઘરના કડેરા માટે લડાય એમાંથી થઈ તમારી માતાઓના ભાગલા પડી જાય તમારી માતાઓ તમારાથી નારાજ થઈ જાય અને એમાંથી તમારી એક જ માતા તમને દુઃખ ને એમાંથી તમારા ભાગમાં આવેલી તમારી શિશુતર માતા તમારે વાત કરો ને હા ભલે અને સિકોતરની બાજુમાં કોઈક કાળી કુકડી આપો આપતા પેલા કાળી કુકડી આપતા ને હાલમાં હાલો હા તો કાળી કુકડી બરાબર પેલા આપતા હાલમાં આપતો પછી પાછું ખત્રીનો કુકડો આપો ખરો ને ખત્રીનો કુકડો કાળી કુકડી ને બકરો 3 થયા ને 3 થયા ને એક જગ્યા પર 3 ભૂગા હતા બનેરા
અને પછી ધાર આવે એવું બોલે ધાર આલો ને હા એમાંથી જો કદાચ એ ગુમરામાંથી તમારા ગુમરામાંથી નેકરું એટલે કોઈ શોર્ટથી મળી ગયું પાછું ખરી કોઈ હાલમાં નહીં હો શાંતિ હતી ને પેલા શાંતા બે હતા ને પેલા હશે એમ નહીં પાકું હતું પાકું છે જેવું કો હશે એવું ના બોલે ભલે રામ એટલે કોઈ શાંતિ હવે એના ભાગનો દીવો પોકે પણ એનો દીવો તમે આપી દો રખડતી જ રહેવા દીધી હવે એથી કદાચ નીકળી જો એટલે કોઈક નખો જે પૂર્વજને મળે ખરો લગ્ન ના કર્યું હોય એવો દીકરો જે અવસાન પામેલો હોય એવું કોઈક નખો જે પૂર્વજને મળ્યું બીજો નંબરમાં શાંતિ મળવી એ બે રખડતો હોય ભટક્યા કરે નખોથી પૂર્વજ ખરો હા શું થાય એમ જમીનનો ભાગ લીધો ખરો પેટે પારા હા એના ભાઈઓએ તો લીધું ને એના ભાઈએ લીધું ને અને એના ભાઈઓએ લીધું અને જમીન ખાધી પણ દીવો આપ્યો નથી જમીનની ખબર પડી પણ દીવાની ખબર ના પડે એવું ને ભલે રામ એટલે ખુદી પૂર્વજના નહીં રખડતા પૂર્વજનો વ્યવહાર એવા થઈ ગયો તો એથી ફરી નીકળું એટલે પાછી જોગણી માતાને મળી જાય જોગણી ખરી ને એનો પાછો તમે અવન કરો નહીં કરો ને અવન હા જોગણી મળી એટલે કોઈક રામદેવને પણ રામદેવને ઓળખો પૂજા કરો હા એટલે જ રામદેવ મહારાજ આવ્યા ભલે રામ રામદેવ મહારાજ આવ્યા હો હવે લીલુડો બાલુડો લઈને તો આવ્યા પણ એમાંય પાછા એવું કે હજુ મારું બોલે તું બતાવે કોઈ મોનતા બોલે રામદેવ મહારાજને યાદ કરાવ ભલે રામ એક સિપરપુર જજો રામદેવજી બરાબર એવી ફરી તારા ઘરની પસવાડે જો જમણી સાઈડ દ્વારા પથરાજી લીધી ખરો ને ફરી જો તારા ઘરની જમણી સાઈડ પાછું પથ્થર ના હોય તો જોઈ લેજો કે જમણી સાઈડ પર પથ્થર કરો ને તો એ પથ્થરે જીનું ગીરું એ પથ્થરે જઈને ગીરું એટલે મને મેરડી માતા મળે હા મેરડી માતા મળે એ મેરડી માતા થાય બીજી એક સિપરપુર છે ભલે રામ આટલો વ્યવહાર કર દે છે બોલો રીતે ભલે સેવા કરો ખરા પણ મુખ પર આવી ગયું નામ હા એમ નામ પરચા કહેવાય ભલે રામ બીજું તો ખરું છે તમારો પ્રશ્ન આવ્યો ને એ તમારો કે ભાઈ ફોટા હવે સેવો કયું કામ કરશે ફોટા લઈ આપજો બધા પોતાની કુળદેવી ઉપચાર છે કે ફોટા આપી દેવાનો બોલે રામ ફોટો હોય ના હોય તમારો પ્રશ્ન રહ્યો હવે માતા કોઈક આશાપુરા સેવા કરો ના કરો એ તમારો પ્રશ્ન આવ્યો એ તમને હાથ ચાલે થોડી સેવા કરાવે હાથ ચાલે તો નહીં કરાવું ને ભલે રામ તો બધા તમારા પ્રશ્ન આવ્યા તમારી કુળદેવી આશાપુરા પણ આશાપુરાને અપનાવવાની જવાબદારી તમારી હોય ત્યાં તમે તો બધું મારી પણ કરાવો બોલે રામ બોલો બીજું ભલે આપો બોલ કેટલા વર્ષ થયા એ લોકો કેટલા વર્ષ થયા આપણે તો ઓળા પણ નવી રસ કરી ગયું
કોઈ વિરોધ ના કરવું હો તો હું કારણ બી થયું એ નાખું એવું એટલી બધી ગોડી ગયેલી માતા તો મરી જેવી નહીં. ખાસું ખોટું હવે જે થઈ ગયું ભલે રામ થઈ ગયું એ જવા દો. હવે એને ફરી યાદ કરવાની જરૂર નથી. અને હું યાદ કરાવું અને મારા કારણે થયેલું એટલે પાછો વિરોધ ઊભો થાય. એટલે હું ખોટા વિરોધ લેતી નથી હો. જે બતાવું એટલા કાર્યો કરો. રામ બોલો. મનથી જ બોલો. એમાં કોઈ માતાનો નડાવ નથી. અને ખાલી મનથી ચાલ કે તમે લાડ પ્રેમથી રાખો ને એટલી વાત. પોતાનો હાથે લગાડે હા નહીં લગાવે ને તમે જો હાથ લગાવ કોઈ દાખલું કર્યું નહીં કર્યું દર્શન કે તમારો પ્રેમ ભાવ તમે લાડમાં એટલો રાખશો તો વાતો જતા તમારા મારવા બોલતા હોય. તો દરેકને માતા એવું કહું કે જો કદાચ તમારો દીકરા દીકરી હોય ને તો ગોડાઓ જન્મથી જ કાબૂમાં રાખજો જેથી કરીને આગળ જે તમારી હામાં ના થાય. જબ કે આ હડ કળિયુગ ચાલે હે. દીકરો બાપનો નથી. આશું ખોટું દીકરી માની નથી. દીકરો બાપનું હત્યા કરે એવું મોટા સમાચારોમાં તમે વાપર્યો હોય. એટલે આ તો હડ કળિયુગ ચાલે હે. જેવા તમે તમારા દીકરાને જેવા લક્ષણ આપશો એવા ઉગશે. ભલે રામ. એટલે કોઈ વધારે પૂરતું લાડ રાખવું બોલો લે બીજું બોલો बताओ આગળ જા. મારે આ છોકરીને લગ્ન કર્યું છે ગઈકોટ પણ છોકરીને આ છોકરી નાની છે મેં જાય ને નથી દીધું મોનતા રાખી દેજો. મોનતારે લેજો છે બોલો લે બીજું મોનતારે બીજું હે कुछ करवाओ अपना तकलीफ आपका पूरी करवा बीजू